દ્વારકાથી નીકળી ગયા સાસણગીર જવા માટે। જય દ્વારકાધીશ મિત્રો, તો તમે આગળના વ્લોગમાં જોયું કે આપણે રણુજાથી રાતે દ્વારકા આવી ગયા હતા અને પછી સવારે નાઈ ધોઈને થઈ ગયા હતા રેડી અને હવે જવાનું હતું દ્વારકાધીશના દર્શન કરવા માટે। તો હું સુનિલભાઈ અને આપણા વિક્રમભાઈ ત્રણે નીકળી ગયા ગાડી લઈને દ્વારકાધીશના દર્શન કરવા માટે। દ્વારકાધીશના મંદિરે આવી ગયા હતા અને કરી લીધા દ્વારકાધીશના દર્શન। તો તમે બધા પણ દ્વારકાધીશના દર્શન કરી લો અને લખી નાખો કોમેન્ટમાં જય દ્વારકાધીશ। અને પછી અમે આવી ગયા હતા છાસવાળા ભાઈ કને। આવો ભાઈ, કાલે કાલે વેનો થોડો થોડો દહીં પ્લેટ પેલો વેરી વેરી નાઇસ બટન મે રાઈસ। છાસવાળા ભાઈને મળી લીધું ને પાછા નીકળી ગયા અમે ગાડી લઈને હોટલ પર જવા માટે। તો રસ્તામાંથી લઈ લીધું ચા દૂધ, કારણ કે જે આપણા હોટલ પર ભાઈઓ બેઠા છે એમને ચા દૂધ મંગાવેલું હતું। તો હોટલ પર આવી ગયા અને પછી બધા ભાઈઓની સાથે આપણે પીધું ચા દૂધ અને પછી રૂમ કરાવી લીધો તો ચેકઆઉટ, કારણ કે હવે નીકળવાનું તો આપણે સાસણગીર જવા માટે। તો બધા ભાઈઓની સાથે આપણે નીકળી ગયા ગાડી લઈને સાસણગીર જવા માટે। અને પછી રસ્તામાં ઉભા રહી ગયા હતા ગાયને ચારો નાખવા માટે આપણા વિશાલભાઈ ને અક્ષયભાઈ। તો બંને ભાઈઓ ગાયને ચારો નાખે છે અને પછી નીકળશું આપણે સાસણગીર જવા માટે। ગાયને ચારો નાખી દીધો ને પાછા આપણે નીકળી ગયા સાસણગીર જવા માટે। તો આ ટ્રીપ આપણી 2 થી 3 દિવસની રહેવાની છે। તો આપણા ડેલી વ્લોગ આવશે, તો ડેલી વ્લોગ આપણે જોવાનું ભૂલશો નહીં। અને પાછા રસ્તામાં ઉભા રહી ગયા હતા આપણે ફોટોશૂટ ને વિડીયો શૂટ કરવા માટે। તો બધા ભાઈઓની સાથે આપણે ફોટોશૂટ ને વિડીયો શૂટ કર્યા અને પાછા નીકળી ગયા આપણે સાસણગીર જવા માટે। તો મળીએ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં। જો તમને આપણો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો। જય દ્વારકાધીશ।